નમસ્તે ખેડૂત મિત્રો દેશના કરોડો ખેડૂતો માટે રાહતના સમાચાર છે। કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે। મિત્રો આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય આવે છે। આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં 3 સમાન હપ્તામાં મોકલવામાં આવે છે। અત્યાર સુધીમાં 19મા હપ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે અને હવે ખેડૂતો 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો આવી સ્થિતિમાં હપ્તા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો વિશે વાત કરીશું, જેમ કે 20મો હપ્તો ક્યારે આવશે, મિત્રો 4,000 રૂપિયા કોને મળશે, એક પરિવારના કેટલા લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે વગેરે માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું। તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ। મિત્રો સૌપ્રથમ આપણે માહિતી મેળવવાની કોશિશ કરીએ કે 20મો હપ્તો ક્યારે આવી શકે છે। તો મિત્રો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે। જો આપણે પાછલા હપ્તાનો સમય અંતરાલ પર નજર કરીએ તો એવું મળ્યું છે કે દરેક હપ્તો લગભગ 4 મહિનાના અંતરાલ પર પ્રકાશિત થાય છે। ઉદાહરણ તરીકે 18મો હપ્તો ઓક્ટોબર 2024માં જારી કરવામાં આવ્યો હતો અને 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં આવ્યો હતો। આવી સ્થિતિમાં એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે 20મો હપ્તો જૂન 2025માં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે। જો કે મિત્રો તેની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। મિત્રો જ્યારે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દેશું। મિત્રો વિડીયોમાં આગળ જોઈએ કે 4,000 રૂપિયાનો હપ્તો કોને મળશે। તો મિત્રો અત્યાર સુધી ખેડૂતોને દરેક હપ્તામાં 2,000 રૂપિયા મળતા હતા, પરંતુ કેટલાક ખેડૂતો 20મા હપ્તામાં બમણો લાભ મેળવી શકે છે। મિત્રો ખરેખર ઘણા ખેડૂતો એવા છે જેમને પાછલો એટલે કે 19મો હપ્તો કોઈ પણ કારણોસર અટકી ગયો હતો। જો આ ખેડૂતો સમયસર ઈ-કેવાયસી, આધાર લિંકિંગ અને જમીનની ચકાસણી જેવા જરૂરી કામો પૂર્ણ કરે છે તો સરકાર તેમના અગાઉના બાકી રહેલા હપ્તા 20મા હપ્તા સાથે મુક્ત કરી શકે છે। આનો અર્થ એ થયો કે આ ખેડૂતોના ખાતામાં 4,000 રૂપિયા સુધી આવી શકે છે। મિત્રો હવે જોઈએ ખેડૂતોના મનમાં ઊભા થતા એક પ્રશ્ન જે વારંવાર ઉદ્ભવે છે કે શું એક જ પરિવારના બધા સભ્યો આ યોજનાનો લાભ મેળવી શકે છે। તો મિત્રો આ સંદર્ભમાં લાગુ પડતા નિયમો વિશે જાણીએ। તો મિત્રો આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે શું એક જ પરિવારના બધા સભ્યો આ યોજનાનો લાભ મેળવી શકે। તો મિત્રો નિયમો અનુસાર આ યોજનાનો લાભ પરિવારના ફક્ત એક જ સભ્યને આપવામાં આવે છે। જો પરિવારમાં પતિ પત્ની બંને આ યોજના માટે અરજી કરે છે તો ફક્ત એક જ વ્યક્તિને લાભ મળે છે। મિત્રો આ ઉપરાંત આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર પાસે પોતાના નામે ખેતીની જમીન હોવી આવશ્યક છે। જો પરિવારનો કોઈ અન્ય સભ્ય પણ આ યોજના માટે અરજી કરે અને તેની જમીન પહેલેથી જ કોઈ અન્ય સભ્યના નામે નોંધાયેલ હોય તો તેનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે। અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી, કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો। અને હા મિત્રો, હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે। તો ચાલો મિત્રો હવે મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। આભાર મિત્રો।